હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજેરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળની જે CCCE એક્ઝામ આવી ગઈ છે તો એના ફોર્મ ભરાવાના કાલથી એટલે કે 4/1/2024થી ચાલુ થઈ ગયા છે. છેલ્લી તારીખ છે 31/1. તો આ તારીખની વચમાં આપણે ફોર્મ ભરવાના છીએ. તો ચાલો મિત્રો આપણે મોબાઈલ દ્વારા આના ફોર્મ કેવી રીતે ભરી શકશું, જેથી કરી તમારે કોઈ સાયબર કાફે જવાની જરૂર પડે ને એને મોબાઈલથી ને તમે આમાં ઘેર બેઠાનું ફોર્મ કેવી રીતે ભરી શકો છો. તો ચાલો હું તમને આ વિડીયોની અંદર જણાવું. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. તમારે કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો. સૌપ્રથમ તો તમારા મોબાઈલની અંદર તમારે જઈને ગૂગલ ખોલવાનું છે અને ગૂગલની અંદર તમારે લખવાનું છે ઓજાસ. શું લખવાનું છે? ઓજાસ તમારે લખી નાખવાનું છે. ઓજાસ લખશો એટલે કે તરત જ તમારી સીધી એક આવી સ્ક્રીન ઓપન થશે અને ત્યારબાદ તમારે એના અહીંયા પહેલી સ્ક્રીન ઉપર અહીંયા આ જે છે ઓનલાઈન જોબ એપ્લિકેશન એની ઉપર તમારે ઓકે દેવાનું રહેશે. આ તમે કરશો એટલે કે આખી જે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની જે વેબસાઇટ છે આખી ખુલી જશે. એમાં સૌપ્રથમ તમારે શું કરવાનું છે તો કે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ઓકે દેવાનું છે. એમાં અપ્લાય ઉપર ઓકે દેવાનું. અપ્લાય ઉપર ઓકે દેશો એટલે તરત જ અહીંયા એક ઓપ્શન આવશે સિલેક્ટ કરવાનો. તો અહીંયા આપણે શેમાં ભરવાનું છે તો કે CCCનું ભરવાનું છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું. તો એને અહીંયા ગુજરાત GSSB ઉપર તમારે ઓકે દેવાનું રહેશે. એની ઉપર ઓકે દેશો એટલે અલગ અલગ ભરતીની માહિતી ખુલશે. આપણે તો જે ગૌણ સેવાની જે CCC છે એના ઉપર એ ફોર્મ ભરવાનું છે. મતલબ કે આ જે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ A-B વાળું આપણે ફોર્મ ભરવાનું છે, કમ્બાઇન્ડ એક્ઝામિનેશન વાળું. તો અહીંયા અપ્લાય ઉપર ઓકે દેવાનું રહેશે. અપ્લાય ઉપર ઓકે આપણે દેશું એટલે તરત અહીંયા પાછો બીજો વિકલ્પ આવશે. તો અહીંયા પાછું તમારે અપ્લાય ઉપર ઓકે દેવાનું રહેશે. હવે અહીંયા એક ઓપ્શન આવશે કે તમારે રજિસ્ટ્રેશનથી અપ્લાય કરવું છે કે નવું રજિસ્ટ્રેશન છે. જો તમારા પાસે પરમાનન્ટ આનો રજિસ્ટ્રેશન નંબર હોય, પહેલાંથી એક રજિસ્ટ્રેશન નંબર કરેલો તમે કરેલું હોય, એમાં તમારે બધી ડિટેલ નાખેલી તો અહીંયા નાખો એન્ટર રજિસ્ટ્રેશન નંબર ને બર્થ ડેટ એટલે તમારી બધી ડેટા અંદર જે રહ્યો ને ઓટોમેટિક ફિલઅપ કરેલો આવશે. અને તમારે નો નાખેલું હોય તો અહીંયા સ્કીપ કરી દેવાનું અને ડાયરેક્ટ સીધું ફોર્મ ભરવાનું ચાલુ કરી દેવાનું. ઓકે, તો આપણે ડાયરેક્ટ ફોર્મ ભરવાનું ચાલુ કરીએ છીએ એટલે તરત સીધું આવું આવશે. આની અંદર સૌપ્રથમ તમારે અહીંયા પર્સનલ ડિટેલ પૂરવાની આવશે, પર્સનલ માહિતી પૂરવાની આવશે ઉમેદવારની. ઓકે, તો અહીંયા જે છે તમારે સૌપ્રથમ અહીંયા તમારે તમારું જે તમે શું છે મેલ છો ફિમેલ છો એના આધારે તમારે સિલેક્ટ કરવાનું રહેશે, મિસ્ટર મિસિસ વગેરે. ઓકે, ત્યારબાદ અહીંયા તમારે સરનેમ તમારી અટક લખવાની છે. સૌ પ્રથમ તમારે અહીંયા અટક લખવાની છે, યાદ રાખજો અટક તમારી સરનેમ અટક. પછી ફર્સ્ટ નેમમાં તમારું પોતાનું નામ લખવાનું છે. ઓકે, પછી અહીંયા તમારા ફાધર અથવા હસબન્ડનું નામ લખવાનું છે અને અહીંયા તમારું મધરનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જો પુરુષ હોય તો મેલ સિલેક્ટ કરવાનું, મહિલા હોય તો એને ફિમેલ સિલેક્ટ કરવાનું. અહીંયા તમારી બર્થ ડેટ નાખવાની. પછી અહીંયા તમે મેરિડ હોય તો મેરિડ નાખવાનું, લગ્ન થઈ ગયા તો મેરિડ, લગ્ન ન થયા તો અનમેરિડ, અને સેપરેટેડ કંઈ છૂટાછેડા હોય તો સેપરેટેડ. ઓકે, અને અહીંયા કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. તમે કઈ કેટેગરીમાં અપ્લાય કરવા માગો છો, જનરલ, EWS, SC, SCBC કે ST. ત્યારબાદ અહીંયા પાછું સિલેક્ટ કરવાનું રહેશે, મેલ ફિમેલ. હવે આવશે અહીંયા ઉમેદવારની માહિતી, કમ્યુનિકેશન ડિટેલ. ઓકે, તો એ તમારું અહીંયા પરમાનન્ટ એડ્રેસ નાખવાનું છે. પરમાનન્ટ માની કે તમે અત્યારે તૈયારી કરવા માટે તમે ગાંધીનગર ગયા હોય પરંતુ તમારું મૂળ વતન મોરબી જિલ્લો હોય. ઓકે, મોરબી જિલ્લામાં ગમે ત્યાં રહેતા હોય તો તમારે જ્યાં રહેતા હોય ને પરમાનન્ટ મોરબીમાં, તો મતલબ કે તમે પોતાના તો એક્ઝામ્પલ આપું છું મોરબીનું, મતલબ કે તમે જ્યાં પરમાનન્ટ રહેતા હોય તમારું કાયમી એડ્રેસ હોય ત્યાંનું તમારે અહીંયા એડ્રેસ નાખવાનું રહેશે. અહીંયા પછી સ્ટેટ સિલેક્ટ કરવાનું. પછી અહીંયા તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા તમે આમ ક્લિક કરશો એટલે તમારો ડિસ્ટ્રિક્ટ આવી જાય છે. ઓકે, પછી અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો. પછી અહીંયા તમારો પિનકોડ કરવાનો. ઓકે, હા સોરી, અહીંયા પ્રેઝન્ટ એડ્રેસ છે. અહીંયા પરમાનન્ટ નહીં પરંતુ પ્રેઝન્ટ એડ્રેસ છે. મતલબ કે તમે જ્યાં પ્રેઝન્ટ એડ્રેસ મતલબ કે તમારે જ્યાં રહેતા હોય અહીંયાનો તો નાખવું. તો માલિક અત્યારે ગાંધીનગર તૈયારી કરવા ગયા અહીંયાનું નાખવું અત્યારે તો અહીંયાનું નાખવાનું. અને તમારું પરમાનન્ટ નાખવું તો પરમાનન્ટ કાયમી નાખી શકો છો. અને પરમાનન્ટ અહીંયા નાખવાનું છે. જો અહીંયા એટલે અહીંયા તમારે કાંઈ પણ ભવિષ્યમાં પાસ થાવ તમારો ઓર્ડર બોર્ડર છે તો એ આ તમને પરમાનન્ટ એડ્રેસ ઉપર આવતું હોય છે. ઓકે, પછી અહીંયા તમારે
સ્ટેટ પસંદ કરવાનું, ડિસ્ટ્રિક્ટ પસંદ કરવાનો, તાલુકો પસંદ કરવાનો અને પિનકોડ પસંદ કરવાનો રહેશે. ઓકે, તો આમાં કન્ફ્યુઝ ન થતા. પ્રેઝન્ટ એડ્રેસ અને પરમાનન્ટ એડ્રેસ. ઓકે, પરમાનન્ટ એડ્રેસ. ઓકે, પરમાનન્ટ એટલે તમારું કાયમી સરનામું અને પ્રેઝન્ટ એડ્રેસ મતલબ અત્યારે તમે જ્યાં રહેતા હોય ત્યાં. જનરલી મોટાભાગના ઉમેદવારો બંનેમાં એક જ કાયમી એડ્રેસ જ નાખતા હોય છે. તમારે જે નાખવું હોય તમે નાખી શકો છો. પછી અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો, પછી અહીંયા તમારું ઈમેલ આઈડી નાખવાનું. ઓકે, પછી અહીંયા ફરી વખત પાછું તમારો મોબાઈલ નંબર નાખવાનો, ફરી વખત એની તમારું ઈમેલ આઈડી નાખવાનું. અહીંયા તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે, પછી અધર ડિટેલ છે. શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગો છો? તો તમે કંઈ સ્પોર્ટમાં તમને પસંદ થયેલા સ્પોર્ટમાં તમને કંઈ કોઈ મેડલ મળેલું હોય તો યસ કરવાનું, ન મળેલું હોય તો નો કરવાનું. પછી તમે જો ફિઝિકલી હેન્ડીકેપ્ટ હોય, મતલબ તો તમે દિવ્યાંગ હોય અને આમાંથી તમારે જે કેટેગરી લાગુ પડતી હોય તો એ તમારે સિલેક્ટ કરવાનું, અને જો ન લાગુ પડતી હોય તો તમારે અહીંયા આમાં નોટ એપ્લિકેબલમાં ઓકે દઈ દેવાનું. પછી બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર ધરાવો છો તો અહીંયા યસ કરવાનું રહેશે, તમારે યસ કરવું પડશે. ઓકે, પછી તમે કોઈ વિધવા છો તો હોય તો યસ, ન હોય તો નો. એક્સ સર્વિસમેન છો હોય તો યસ, અધરવાઇઝ નો. ઓકે, પછી કરન્ટલી વર્કિંગ એઝ અ ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોયી, કદાચ તમે સરકારમાં હાલમાં હોય તો યસ કરવાનું, અને નો હોય તો નો કરવાનું. માની લો કોઈ હાલમાં જુનિયર ક્લાર્કમાં હોય બિન સચિવાલય અથવા તો નગરપાલિકાના કે મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં, તો તમારે યસ કરવું પડશે અથવા તો નો કરવું પડશે. પછી તમે અહીંયા ભાષાની માહિતી છે કે તમે કઈ ભાષા જાણો છો, તો એ રીડ કરી શકો છો, અંગ્રેજી રાઇટ કરી શકો છો, સ્પીક કરી શકો. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ત્રણેયનું છે. રીડ તમે વાંચી શકો, રાઇટ લખી શકો ને અહીંયા બોલી શકો. તમને જ્યાં અહીંયા લાગુ પડતું હોય તમે એમાં ટીક કરી શકો છો. પછી શૈક્ષણિક લાયકાતની વાત કરી છે. ઓકે, તો એ એક નોંધ લખેલી છે કે જે કિસ્સામાં ઉમેદવારના ગુણ પર્સન્ટાઇલમાં હોય તે ઇક્વલાઇન્ટ પર્સન્ટેજમાં યુનિવર્સિટીના નિયમ મુજબ રૂપાંતર કરીને દર્શાવના રહેશે. મતલબ કે જો એ નોંધ લખેલી છે કે પહેલાં કોઈને પર્સન્ટાઇલમાં લખેલા હોય, કોઈના ટકાવારી હોય પર્સન્ટાઇલમાં હોય ને, તો પર્સન્ટાઇલમાંથી તમારે યુનિવર્સિટીના નિયમ મુજબ તમારે પર્સન્ટેજમાં કાઢવાના રહે, મતલબ કે ટકાવારી કાઢવાની રહેશે. ટકાવારી. ઓકે, ટકાવારી અહીંયા તમારે લખવાની રહેશે આમાં. ઓકે, તો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું એની ગ્રેજ્યુએટ. પછી અહીંયા પર્સન્ટાઇલ, તો અહીંયા તમારે ટકાવારી નાખી દેવાની. પછી અહીંયા ક્લાસ નાખી દેવાનો. ઓકે, ફર્સ્ટ, સેકન્ડ વગેરે ડિસ્ટિંક્શન. પછી અહીંયા બોર્ડનું નામ એટલે યુનિવર્સિટીનું નામ લખી શકો, સ્ટેટ ગુજરાત લખી શકો, કયા વર્ષમાં પાસ કર્યું, કેટલી ટ્રાયલ, પ્રથમ ટ્રાયલે કે બીજી ટ્રાયલે. ઓકે, લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર નાખી દેવાનો. હવે મહત્વનું આવે છે અહીંયા કે સિલેક્ટ ઓફ એક્ઝામ ગ્રુપ. તો આમાં ઘણા લોકોને કન્ફ્યુઝન છે. તો અહીંયા શું છે, તો ગ્રુપ એ, ગ્રુપ બી અને બોથ ગ્રુપ એ અને બી. તો આવું અહીંયા આપેલું છે, તો બધાને ખ્યાલ જ હશે. એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બી જે છે ને એમાં શું છે કે ગ્રુપ એમાં અપર લેવલની પોસ્ટ છે, બધી અપર લેવલની પોસ્ટ છે. મતલબ કે બધી જે એટીડીઓ જે છે, સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક જે છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, અને ગ્રુપ બીમાં લોઅર લેવલની જુનિયર ક્લાર્કવાળી બધી છે. ઓકે, પછી તાલુકાની માની લો આરોગ્ય ખાતા, નાણાં વિભાગ, શિક્ષણ વિભાગે, તો એવી બધી જુનિયર ક્લાર્કની છે. હવે આમાં બધાને કન્ફ્યુઝન એ છે કે ગ્રુપ એ સિલેક્ટ કરવું, ગ્રુપ બી કે બોથ ગ્રુપ એ અને બી. તો માની લો કે તમે હાલમાં લાસ્ટ બિન સચિવાલય લેવાની અથવા તેની પહેલાં બિન સચિવાલય લેવાની, તો એમાં કોઈમાં તમે 1900 ગ્રેડ પેવાળી, માની લો કોઈ આરટીઓમાં હોય, આરટીઓમાં ક્લાર્કમાં છે. આ એક્ઝામ્પલ તમને સમજાવું છું. અથવા હાલમાં સરકારી ગ્રુપ બિન સચિવાલયમાં જોબ કરે જ છે, પરંતુ હવે એને સિનિયર ક્લાર્ક અથવા તો હેડ ક્લાર્ક માટે આ પરીક્ષા દેવી છે, તો એને ગ્રુપ બી સિલેક્ટ કરવાનું થાય નહીં, ગ્રુપ એ જ સિલેક્ટ કરવાનું રહે. એટલે એને ડાયરેક્ટ સીધી ગ્રુપ એ વાળી એક્ઝામ આપવાની. ઓકે, કેમ કે આમાં પાછું દે તો પાછું એની તમને આરટીઓ મળે તો એને કંઈ તમારા માટે નકામું છે. પરંતુ જેને ગ્રુપ એ અત્યારે એકેય પરીક્ષા પાસ કરેલી નથી, પરંતુ એને લેખિત પરીક્ષા આવે છે નિબંધવાળી, તો એને એમ થાય છે કે એ મારે અઘરી પડે છે, એ મારે નથી દેવી, તો એને ખાલી ગ્રુપ બી વાળી જ દેવાની. અને જેને બંને પરીક્ષા માટે અપ્લાય કરવું છે, ગ્રુપ એ અને ગ્રુપ બી જે લાગે, તો એને બોથ ગ્રુપ એ અને બી બંને સિલેક્ટ કરી નાખવાનું રહેશે. ગ્રુપ બોથ એ અને બી બંને સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે બાંહેધરી ઉપર ક્લિક કરવાનું રહેશે, યસ ઉપર. ઓકે,
અને પછી તમારે શું કરવાનું, સેવ ઉપર ઓકે દઈ દેવાનું રહેશે. સેવ ઉપર ઓકે દઈશો એટલે તમારી એપ્લિકેશન નંબર તમને જનરેટ થઈ જશે. પછી એ એપ્લિકેશન નંબર છે ને કન્ફર્મ કરવાનો રહેશે. તો કઈ રીતે કન્ફર્મ કરવાનું એ તમને જણાવી દઉં. પછી તમારી એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન વાળું અહીંયા જવાનું, અહીંયા જવાનું રહેશે. પછી અહીંયા જો કન્ફર્મ વાળું છે, ઓકે, કન્ફર્મ વાળું છે, સોરી, તમારે અપલોડ ફોટો અને સિગ્નેચર વાળું છે એની ઉપર ઓકે દેવાનું. ફોટો અને સિગ્નેચર વાળું જે છે એની ઉપર ઓકે દેવાનું. તો પછી અહીં એન્ટર એપ્લિકેશન નાખશો ને, એન્ટર એપ્લિકેશન અને બર્થ ડેટ, પછી તમારે અહીં ઓકે દઈ દેવાનું. એટલે પછી ઓકે દેશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. ફોટો અને સિગ્નેચર અપલોડ કરશો ત્યારબાદ તમારે પાછું અહીંયા આવી જવાનું, પાછું અહીંયા કન્ફર્મ ઉપર ઓકે દેવાનું. ઓકે, કન્ફર્મ ઉપર ઓકે દેવાનું. પાછું એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખશો અને પાછું ઓકે દેશો એટલે પછી તમારે અહીંયા કન્ફર્મ ઉપર ઓકે દેશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે. કન્ફર્મ થઈ જાય એટલે તમારે જે એપ્લિકેશન જે ફોર્મ જે છે એને પ્રિન્ટ અથવા તો ફી ભરવાની રહેશે. શું કરવાનું થશે? ફી ભરવાની રહેશે. તો આની ઉપર તમારે ઓકે દેવાનું. પાછું અહીંયા તમારે જોબ સિલેક્ટ કરી લેવાનું. ઓકે, આ સિલેક્ટ કરી લેવાનું રહેશે. પછી કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખવાનો રહેશે. અહીંયા કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખવાનો. પછી ઓનલાઈન ફી વાળું જે રહ્યું એની ઉપર ઓકે દઈને તમારે ઓનલાઈન ફી ભરી દેવાની. અહીંથી પ્રિન્ટ એપ્લિકેશન કરીને તમારે ફોર્મ ડાઉનલોડ કરી શકો અને અહીંથી તમે ફી ભરી હોય એની રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો છો. તો આવી જ રીતે તમે ઘરે બેઠા આખું ફોર્મ જે છે એ ભરી શકો છો મોબાઈલની અંદર. ક્યાંય કમ્પ્યુટરની જરૂર ન પડે, ક્યાંય સાયબર કાફેમાં જવાની જરૂર પડશે નહીં. તેમ છતાં પણ તમારે કોઈ જો ડાઉટ હોય તો મને કમેન્ટની અંદર મેસેજ કરજો. ઓકે, તો થેન્ક યુ.